હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. શિયાળા સ્પેશિયલ કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવું હોય તો માત્ર 7 થી 8 મિનિટમાં આ શાક બનીને તૈયાર થઈ જશે. તો શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે તેવું કાઠિયાવાડી શાક બનાવીશું ઓછા સમયમાં અને એકદમ ટેસ્ટી એવું લાગે છે. તો આ શાક પંજાબી શાકને ટક્કર મારે એવું ટેસ્ટી બને છે અને નાનાથી માંડી મોટા બધાને ભાવે એવું આ શાક ટેસ્ટી બનીને તૈયાર થશે. તો તેના માટે એક પેન લીધું છે, એમાં આપણે તેલ એડ કરીશું. તો 2 ચમચા મેં તેલ એડ કર્યું છે. તો કાઠિયાવાડી શાકમાં તેલ અને મરચાંનું પ્રમાણ છે ચડિયાતું હોય છે, એનાથી જ શાકનો કલર અને સ્વાદ બંને આવે છે. તો 1 વાટકા જેટલું મેં તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું એડ કરીશું. રાઈ જીરું તતડે એટલે આપણે થોડા ખડા મસાલા એડ કર્યા છે. એમાં તમાલપત્ર, લાલ મરચું, લવિંગ, તજ અને બાદિયા એડ કર્યા છે. હવે 1 ચમચી સૂકું લસણ લીધું છે, અધકચરું ક્રશ કરીને લીધું છે અને 1 ચમચી મેં આદું લીધું છે. તો લસણ છે થોડું બ્રાઉન કલરનું થાય પછી એમાં 1 વાટકો ડુંગળી લીધી છે. તો ડુંગળીને મેં એકદમ ઝીણી કટ કરીને લીધી છે. બરાબર મિક્સ કરી ગેસની ફ્લેમ છે એ આપણે મીડિયમ જ રાખીશું અને ડુંગળી છે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને કૂક થવા દેવાની છે. તો આ શાકમાં ડુંગળી અને લસણનો સ્વાદ ખૂબ સરસ આવે છે. તો આપણે ડુંગળી લસણ છે એ ચડિયાતા લેવાના છે. બરાબર મિક્સ કરી લેશું. આ ડુંગળી 50% જેવી કૂક થઈ જાય પછી આપણે આમાં બાકીના મસાલા એડ કરીશું. તો 1 વાટકો મેં ટામેટાના ટુકડા એડ કર્યા છે. બરાબર મિક્સ કરી લેશું. બીજી 1 થી 2 મિનિટ આ ટામેટાના ટુકડા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી એને આપણે કૂક થવા દેવાના છે. તો બરાબર મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી બંનેને કૂક થવા દેવાના. તો મેં સાદા પેનનો ઉપયોગ કર્યો છે એટલે આ રીતે આપણે હલાવતા રહીશું અને બરાબર મિક્સ કરી અને ઢાંકી અને ટામેટા ડુંગળી છે એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી બંનેને કૂક થવા દેવાના છે. તો ગેસની ફ્લેમ સ્લો રાખી ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક થવા દેશું અને બાકીનો આપણે મસાલો તૈયાર કરી લેશું. તો 1 વાટકો મેં દહીં લીધું છે, એમાં આપણે મસાલા કરશું. હિંગ, હળદર, કાશ્મીરી લાલ મરચું લીધું છે, એનાથી શાકનો કલર ખૂબ સરસ આવશે. ધાણા જીરું, બધી વસ્તુ દહીંમાં મિક્સ કરી લેશું. તો આ શાક છે સ્વાદમાં ખાટું મીઠું બનશે. દહીંથી શાકનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. તો 1 વાટકા જેટલું મેં દહીં લઈ અને આ રીતના આપણે મસાલા છે દહીંમાં જ મિક્સ કરી લેવાના છે. તો એકદમ સરસ બધી વસ્તુ એ મિક્સ થઈ ગઈ છે ત્યાં સુધીમાં આપણા ટામેટાં અને ડુંગળી છે એ પણ સરસ કૂક થઈ ગયા. તો ખોલીને ચેક કરી લેશું. તો આ રીતનું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ટામેટાં ડુંગળીને કૂક કરી લેવાના છે. બરાબર મિક્સ કરી લેશું. તો આ રીતના એકદમ સરસ મેશ કરી અને આપણે બાકીના મસાલા એડ કરવાના છે. તો 1 ચમચી મેં ચણાનો લોટ લીધો છે, એનાથી શાક ઘટ બનશે. તો ચણાનો લોટ આ રીતે તેલમાં એડ કરવાથી એકદમ સરસ કૂક થઈ જશે અને શાક સાથે એકદમ સરસ મિક્સ પણ થઈ જશે. તો આ રીતે ચમચાથી બરાબર મિક્સ કરી અને આપણે હલાવી લેશું. તો થોડીવાર માટે ચણાના લોટને તેલમાં જ કૂક કરી અને પછી મસાલાવાળું દહીં છે એડ કરીશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખી બરાબર બધી વસ્તુ છે એ મિક્સ કરી લેવાની છે. તો આ ગ્રેવી છે એ સ્વાદમાં ખૂબ ટેસ્ટી એવી લાગે છે. આ ગ્રેવીથી શાકનો સ્વાદ ખૂબ સરસ આવશે. તો બધી વસ્તુ બરાબર મિક્સ કરી અને આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આ ગ્રેવીને આપણે કૂક થવા દેશું. તો 1 મિનિટમાં જ આ ગ્રેવીમાંથી તેલ છૂટું પડશે. ઢાંકીને થોડીવાર માટે મેં રહેવા દીધું. હવે સ્વાદ અનુસાર મીઠું અને 1 ગોળનો ટુકડો એડ કરીશું. તો આપણે આ શાકમાં દહીં એડ કર્યું છે એટલે ગોળ એડ કરવાથી શાકનો સ્વાદ ખૂબ સરસ આવશે. તો બધી વસ્તુ બરાબર મિક્સ કરી લેશું અને 1 વાટકો ગરમ પાણી એડ કરી મિક્સ કરી લેશું. જો તમારે દહીં એડ ના કરવું હોય તો એની જગ્યાએ તમારે 1 વાટકો છાશ એડ કરવાની. તો 1 વાટકા જેટલા મેં રીંગણના ટુકડા લીધા છે. તો એકદમ ઝીણા કટ કર્યા છે. બરાબર મિક્સ કરી લેશું. આ શાક રીંગણનું છે એમ બાળકોને ખ્યાલ પણ નહીં આવે એટલું સ્વાદમાં ટેસ્ટી બનશે. તો 1 વાટકો દહીંની સામે 1 વાટકો આપણે રીંગણના ટુકડા એડ કરી બરાબર મિક્સ કરી ઢાંકીને 2 થી 3 મિનિટ માટે રીંગણ કૂક થઈ જાય ત્યાં સુધી આ શાકને આપણે કૂક થવા દેશું. તો
તો મેં અત્યારે સાદા પેનનો ઉપયોગ કર્યો છે, એટલે વચ્ચે વચ્ચે આપણે હલાવતા જઈશું, નહીતર ગ્રેવી છે નીચે ચીપકશે. જો તમે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરો તો તમારે વચ્ચે વચ્ચે હલાવવાની જરૂર નહીં પડે. તો એકદમ ઘટ એવું છે એ આ શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે બાકીના મસાલામાં 1 ચમચી તલ અને 1 ચમચી સિંગનો ભૂકો એડ કર્યો છે. જો તમારે આગળ ચણાનો લોટ એડ ના કરવો હોય તો ત્યારે ગાંઠિયા, સિંગ અને તલ ત્રણેયને સાથે જ ભૂકો કરી અને એડ કરવાના. તો બરાબર મિક્સ કરી લેશું. આનાથી શાક ઘટ બનશે. તો જે આપણે ભૂકો એડ કર્યો છે એકદમ સરસ કૂક થઈ જાય એના માટે ઢાંકીને 1 મિનિટ માટે આપણે આ શાકને કૂક થવા દેશું. તો આ રીતના તેલ છૂટું પડે ત્યાં સુધી આ શાકને થવા દેવાનું છે. તો શાક છે એ આપણું બનીને તૈયાર જ થઈ ગયું છે. ઉપર લીલા ધાણા એડ કરીશું. તો સ્વાદમાં બહુ ટેસ્ટ એવું અને ઘટ એવું શાક છે બનીને તૈયાર થયું છે. તો શાક તમારે જે રીતના ઘટ કરવું હોય એ રીતે તમારે ભૂકા એડ કરવાના છે. તો આ શાક પરાઠા, રોટલા કે ભાખરી સાથે ખાવાની ખૂબ મજા આવે તેવું, શિયાળામાં ખાવાની મજા આવે તેવું એકદમ ચટપટું અને ટેસ્ટી એવું કાઠિયાવાડી શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો બાળકોને ખ્યાલ પણ નહીં આવે કે આ રીંગણનું શાક છે. તો પંજાબી કરતાંય સ્વાદમાં બહુ ટેસ્ટી એવું આ શાક બનીને તૈયાર થયું છે. આજનો આ વિડીયો ગમ્યો હોય તો શેર, લાઈક,